નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 1 અને વિષય ગણિતમાં પુસ્તકમાં પાઠ 1 આકારો અને જગ્યા એના વિશે સમજી ગયા. હવે વિસ્તારથી સમજવા માટે આપણે સ્વાધ્યાય પોથીનો ઉપયોગ કરીશું. અગાઉના લેક્ચરમાં પણ તમને મેં સૂચના આપેલી હતી કે દરેક વિદ્યાર્થીએ ગણિત ગમત ધોરણ 1 ગાલાની સ્વાધ્યાય પોથી પોતાની સાથે રાખવી. જે વિદ્યાર્થી મિત્રો પાસે સ્વાધ્યાય પોથી ન હોય તે વસાવી લે અને તમને વિડીયો લેક્ચરમાં જે કરાવવામાં આવે એ સાથે સાથે કરતા જશે. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે સ્વાધ્યાય પોથી લઈને બેસશે. હવે આકારો અને જગ્યા વિશે આપણે પુસ્તકમાં સરસ રીતે સમજી ગયા. અરબની વાર્તા આપણે બધાએ પુસ્તકમાં વાંચીને કે અરબ અને એનો ઊંટ છે એ મુસાફરીમાં નીકળે છે અને રાતના તંબુ બાંધી અને રોકાઈ જાય છે. બહુ રાત થઈ જાય છે એટલે પછી અરબ હોય છે એ તંબુની અંદર બેઠો હોય છે, એનું ઊંટ હોય છે એ તંબુની બહાર હોય છે. ધીમે ધીમે ઊંટ છે એ પોતાનું મોઢું અંદર લે છે, ધીમે ધીમે એના પગ અંદર લઈ લે છે અને પછી પોતે આખું અંદર આવી જાય છે અને અરબ છે એ તંબુની બહાર વયું જાય છે. એ વાર્તામાં આપણે અંદર અને બહાર વિશે શીખ્યા. પછી સૌથી દૂર, સૌથી નજીક એ વિશે આપણે શીખ્યા, ઉપર નીચે શીખ્યા. હવે એ બધું વિસ્તારથી સમજવા માટે આપણે સ્વાધ્યાય પોથીનો ઉપયોગ કરીશું. હવે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 5 એમાં તમને આ જે ચિત્ર આપેલું છે એમાં ઉપર સૂચના લખેલી છે કે નીચેના ચિત્રમાં મનપસંદ રંગ પૂરો. આ પેજ છે એ દરેક વિદ્યાર્થી મિત્રોએ હોમવર્કમાં કરવાનું છે. ચિત્રમાં તમને મનપસંદ રંગ પૂરવાનો છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે પાછળ પેજ ફેરવીએ તો પાછળના પેજમાં આપણે શું કરવાનું છે કે અંદર અને બહાર. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણને સ્વાધ્યાય પોથીમાં ઉપર સૂચના આપેલી છે કે ચિત્રનું અવલોકન કરી અને આપેલા ચોરસમાં અંદર માટે સાચું તથા બહાર માટે ખોટું કરો. હવે અહીંયા આપણને ચિત્ર આપેલા છે. એ ચિત્ર મુજબ આપણે જે વસ્તુ અંદર હોય એના માટે સાચું કરવાનું છે અને જે વસ્તુ અથવા તો વ્યક્તિ બહાર હોય એના માટે ખોટાની નિશાની કરવાની છે. તો પહેલા ચિત્રમાં ઊંટ અને અરબ એ બેનું ચિત્ર આપેલું છે. તો ઊંટ છે એ ક્યાં છે? તંબુની અંદર છે કે તંબુની બહાર છે? તો ઊંટ છે એ તંબુની બહાર છે. એટલે ઊંટની બાજુમાં અહીંયા ચોરસ આપેલું છે ત્યાં આપણે કરવાની છે વિદ્યાર્થી મિત્રો ખોટાની નિશાની. કારણ કે આપણને સૂચના શું આપેલી છે કે બહાર હોય એના માટે ખોટાની નિશાની કરવાની છે અને અંદર હોય એના માટે સાચાની નિશાની કરવાની છે. ચલો ઊંટ છે એ તંબુની બહાર છે એટલે આપણે અહીંયા ખોટાની નિશાની કરી. હવે આ અરબ છે એ ક્યાં છે? તો એ છે તંબુની અંદર. તો અહીંયા અરબની બાજુમાં આપણને એક ચોરસ આપેલું છે ત્યાં આપણે કરવાની છે સાચાની નિશાની. બરોબર વિદ્યાર્થી મિત્રો? ઊંટ છે એ બહાર છે એટલે ખોટાની નિશાની અને અરબ છે એ અંદર છે એટલા માટે સાચાની નિશાની. ચાલો એની પછીના ચિત્રમાં ઘરની અંદર ગલુડિયું છે અને એક ગલુડિયું છે એ ઘરની બહાર છે. ચાલો આપણે શું કરવાનું છે કે જે અંદર છે એના માટે સાચાની નિશાની કરવાની છે. તો અહીંયા આપણને 2 ગલુડિયા આપેલા છે. એકનું નામ રોકી છે અને એકનું નામ ટોમી છે. ચાલો હવે રોકી છે એ ક્યાં છે? ઘરની અંદર છે કે ઘરની બહાર છે? તો એ ઘરની અંદર છે. અંદર માટે આપણે કરશું અહીંયા સાચાની નિશાની. અને હવે આ ટોમી છે એ ક્યાં છે? એ ઘરની બહાર છે. એના માટે એની બાજુમાં અહીંયા ચોરસ આપેલું છે એમાં કરશું આપણે ખોટાની નિશાની.
દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે સાથે કરતા જાય. વાલીશ્રીને પણ નમ્ર વિનંતી કે બાળકને સાથે સાથે કરવાની સૂચના આપે. ચાલો, એની પછીનું ચિત્ર આપેલું છે. એમાં બે બિલાડી છે. એક બિલાડી છે એ બાસ્કેટની અંદર છે અને એક બિલાડી છે એ બાસ્કેટની બહાર છે. કાળી બિલાડી છે એ બાસ્કેટની બહાર છે અને સફેદ બિલાડી છે એ બાસ્કેટની અંદર છે. હવે બહાર માટે આપણે શું કરવાનું છે? તો અહીંયા કરશું આપણે ખોટાની નિશાની અને અંદર છે એના માટે એની બાજુના ચોરસમાં સાચાની નિશાની. બરોબર વિદ્યાર્થી મિત્રો, અંદર અને બહાર. ચાલો, સામેનું પેજ આપણે જોઈએ તો સામેના પેજ ઉપર આપણને એક રમકડાની દુકાન આપેલી છે. આપેલી છે ને? હવે દુકાનની અંદર જે હોય એના માટે સાચાની નિશાની અને દુકાનની બહાર જે હોય એના માટે ખોટાની નિશાની. તો ચાલો, આ ભાઈ છે એ ક્યાં છે? દુકાનની અંદર છે કે દુકાનની બહાર છે? તો એ દુકાનની બહાર છે. એના માટે આપણે કરશું અહીંયા ખોટાની નિશાની. અને આ ભાઈ છે એ દુકાનની અંદર છે. એના માટે અહીંયા આપેલા ચોરસમાં કરશું આપણે સાચાની નિશાની. બરોબર ને? અંદર માટે સાચાની નિશાની અને બહાર માટે ખોટાની નિશાની. આ કર્યું આપણે અંદર અને બહાર. હવે દરેક વિદ્યાર્થી મિત્રો પાછળ પેજ ફેરવશે. પાછળના પેજમાં આપણને આપેલું છે નાનું અને મોટું. હવે આપણે શું કરવાનું છે કે અહીંયા આપેલા ચિત્ર જોઈ અને એ ચિત્રમાં, જો દરેક ચિત્રમાં તમને બે બે ચોરસ આપેલા છે નાના નાના, એ દરેકમાં આપણે શું કરવાનું છે કે જે વસ્તુ નાની છે એના માટે ખોટાની નિશાની અને જે વસ્તુ મોટી છે એના માટે સાચાની નિશાની આપણે કરવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે મારી સાથે સાથે જ તમે નિશાની કરતા જાજો, સમજતા જાજો અને સાથે સાથે જ નિશાની કરતા જશે. ચાલો, પહેલા ચિત્રમાં આપણને બે મોપ આપેલા છે. હવે આપણે શું કરવાનું છે કે જે મોટું હોય એના માટે સાચું અને નાનું હોય એના માટે ખોટાની નિશાની કરવાની છે. તો ચાલો, બંનેમાંથી મોટું મોપ છે એ કયું છે? તો આ બીજું છે એ મોટું છે. તો એના માટે આપણે કરશું અહીંયા સાચાની નિશાની. અને આ પેલું છે એ કેવું છે? એ નાનું છે. એના માટે કરશું આપણે અહીંયા ખોટાની નિશાની. બરોબર? ચાલો, એની બાજુમાં આપણને બે બેટ આપેલા છે ક્રિકેટ રમવાના. હવે પેલું બેટ છે એ મોટું છે એટલે એના માટે સાચું, અને બીજું બેટ છે એ નાનું છે એટલે એના માટે ખોટું. ચાલો, એની બાજુમાં આપણને બે મીણબત્તી આપેલી છે. પહેલી મીણબત્તી છે એ મોટી છે એટલે એના માટે સાચાની નિશાની. બીજી મીણબત્તી છે એ નાની છે એટલે એના માટે અહીંયા કરશું આપણે ખોટાની નિશાની. ચાલો, એની બાજુના ચોરસમાં આપણને બે પેન્સિલ આપેલી છે. તો પહેલી પેન્સિલ છે એ મોટી છે એટલે એના માટે સાચું. બીજી પેન્સિલ છે એ નાની છે એટલે એના માટે આપણે કરશું ખોટાની નિશાની. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈ લ્યો બધા, બાકી હોય તો પૂરું કરી લેજો. ચાલો, હવે એની નીચેના બીજી લાઈનના ચિત્ર આપણને જોઈએ. તો એમાં આપણને બે ઘડિયાળ આપેલી છે. આ પેલી ઘડિયાળ છે એ કેવી છે? મોટી છે. તો એના માટે કરશું આપણે સાચાની નિશાની. અને આ બીજી ઘડિયાળ છે એ નાની છે તો એના માટે કરશું આપણે અહીંયા ખોટાની નિશાની. ચાલો, એની બાજુમાં આપણને બે પતંગ આપેલી છે. હવે પહેલી પતંગ છે એ કેવી છે? નાની છે. તો એના માટે કરશું આપણે અહીંયા ખોટાની નિશાની. અને બીજી પતંગ છે એ કેવી છે? એ મોટી છે
તો એના માટે કરશું આપણે અહીંયા સાચાની નિશાની. ચાલો એના પછી હવે આપણને 2 બોલ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તો તમને બધાને સમજણ આવી જ ગઈ હશે કે નાનું કોને કહેવાય અને મોટું કોને કહેવાય. તો આ પહેલો બોલ છે એ નાનો છે, તો નાના માટે આપણે કરવાની છે ખોટાની નિશાની. બીજો બોલ છે એ મોટો છે, એટલે એના માટે કરશું આપણે અહીંયા સાચાની નિશાની. ચાલો હવે અહીંયા આપણને 2 માટલા આપેલા છે. તો આ પહેલું માટલું છે એ કેવું છે? મોટું, એના માટે સાચું. અને આ બીજું માટલું છે એ કેવું છે? નાનું, તો એના માટે કરશું આપણે અહીંયા ખોટાની નિશાની. બરોબર ને વિદ્યાર્થી મિત્રો? ચાલો એની નીચેના ચિત્રમાં જોઈએ તો આ એક ખિસકોલી છે અને એક ગાય આપેલી છે. હવે એ બંનેમાંથી નાનું કોણ છે? ખિસકોલી નાની છે કે ગાય નાની છે? તો ખિસકોલી નાની છે, તો એના માટે આપણે કરશું અહીંયા ખોટાની નિશાની. અને ગાય કેવી છે? એ મોટી છે, તો એના માટે કરશું આપણે અહીંયા સાચાની નિશાની. ચાલો એની પછીના ચિત્રમાં એક હિપોપોટેમસ આપેલું છે અને એક ગલુડિયું આપેલું છે. બરોબર છે ને? હવે હિપોપોટેમસ છે એ મોટો છે, એટલે એના માટે સાચું. અને ગલુડિયું છે એ નાનું છે, એટલે એના માટે ખોટું. ચાલો એની નીચેના ચિત્રમાં આપણને વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 2 ટાઈ આપેલી છે. ગળામાં પહેરવાની ટાઈ છે ને, તમારા પપ્પા છે, કાકા છે, ભાઈ છે, એ આવી રીતના સૂટની પહેરતા હોય ત્યારે આવી ટાઈ બાંધે છે. બરાબર છે ને? તો ચાલો એ ટાઈમાંથી મોટી ટાઈ કઈ છે? તો આ પહેલી છે એ મોટી છે, એટલે એના માટે કરશું આપણે સાચાની નિશાની. અને આ બીજી છે એ નાની છે, એના માટે કરશું આપણે ખોટાની નિશાની. ચાલો એની બાજુના ચિત્રમાં આપણને 2 ખીલીઓ આપેલી છે. આપણે કોઈ પણ વસ્તુ લગાવવા માટે દિવાલમાં ખીલી લગાવીએ છીએ ને, એવી આ ખીલી છે. તો ચાલો આ પહેલી ખીલી છે એ નાની છે, એટલે એના માટે ખોટું. અને આ બીજી ખીલી છે એ મોટી છે, એટલે એના માટે સાચું. ચાલો એની પછીના ચિત્રમાં આપણને 2 તીર આપેલા છે. હવે પહેલું તીર છે એ મોટું છે, તો એના માટે કરશું આપણે સાચાની નિશાની. અને બીજું તીર છે એ નાનું છે, તો એના માટે કરશું આપણે ખોટાની નિશાની. ચાલો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણને બાકી રહી ગયું હોય તો પહેલેથી જોઈ લ્યો, અને અધૂરું હોય એ પૂરું કરી લે દરેક વિદ્યાર્થી મિત્રો. નાની વસ્તુ માટે આપણે કરવાની છે ખોટાની નિશાની, અને મોટી વસ્તુ માટે આપણે કરવાની છે સાચાની નિશાની. દરેક ચિત્રમાં આપણને 2 બોક્સ આપેલા છે. નાનું જે હોય એની બાજુના બોક્સમાં ખોટાની નિશાની, અને મોટું જે હોય એની બાજુના બોક્સમાં સાચાની નિશાની કરવાની છે. ચલો બધા વિદ્યાર્થી મિત્રોને થઈ ગયું હશે. તો હવે આપણે કરીએ બાજુનું પેજ. બાજુના પેજમાં પણ આપણે આ પેજ મુજબ જ, પેજ નંબર 8 મુજબ જ કરવાનું છે કે નાની વસ્તુ માટે આપણે કરવાની છે ખોટાની નિશાની, અને મોટી વસ્તુ માટે આપણે કરવાની છે સાચાની નિશાની. તો ચાલો પહેલાં અહીંયા આપણને 2 પાન આપેલા છે. હવે આ 2 પાનમાંથી જે પાન નાનું હોય એના માટે આપણે કરવાની છે ખોટાની નિશાની. તો જે પહેલું પાન છે એ નાનું છે, એનામાં ખોટાની નિશાની. અને આ બીજું પાન છે એ મોટું છે, એમાં આપણે કરશું સાચાની નિશાની. ચાલો એની બાજુમાં આપણને એક કુંડું આપેલું છે અને એક ઝાડ આપેલું છે. તો આ બેમાંથી નાનું કોણ છે? તો કુંડામાં જે છોડ છે એ નાનો છે, એટલે એના માટે આપણે કરશું ખોટાની નિશાની. અને આ જે નાળિયેરીનું ઝાડ છે એ મોટું છે, એના માટે કરશું આપણે સાચાની નિશાની. ચાલો નીચે આપણને ચિત્રમાં
બે માછલીઓ આપેલી છે. હવે આમાં તો તમને બધાને જોઈને ખબર પડી જ જાય કે મોટી માછલી કઈ છે અને નાની માછલી કઈ છે. તો ચાલો મોટી માછલી પાસે આપણે કરશું સાચાની નિશાની અને નાની માછલી પાસે કરશું આપણે અહીંયા ખોટાની નિશાની. ચાલો એની બાજુના ચિત્રમાં એક ઉંદરભાઈ આપેલા છે અને એક જીરાફ આપેલું છે. તો તમે બધાએ ઉંદર અને જીરાફ તો જોયા જ હશે, જોયા છે ને બધાએ? તો ચાલો હવે એ બેમાંથી નાનું કોણ છે? જીરાફ નાનું છે કે ઉંદર નાનું છે? તો ઉંદરભાઈ છે એ નાના છે, એટલે એના માટે કરશું આપણે ખોટાની નિશાની. અને આ જીરાફ છે એ મોટું છે, તો એના માટે એની બાજુના ચોરસમાં કરશું આપણે સાચાની નિશાની. ચાલો હવે નીચે આપણને ચિત્રમાં બે ભાઈ આપેલા છે. એક ભાઈ છે એ નાના છે અને એક ભાઈ છે એ મોટા છે. તો ચાલો નાનાની બાજુમાં કરશું ખોટાની નિશાની અને મોટાની બાજુમાં કરશું આપણે સાચાની નિશાની. બરોબર ને? ચાલો હવે બાજુમાં આપણને બે ટાયર આપેલા છે, વ્હીલ આપેલા છે. વ્હીલ જોઈને તો તમને બધાને હવે ખબર પડી જ જશે કે કયું વ્હીલ નાનું છે. તો કે આ પહેલું છે એ નાનું છે, એટલા માટે આપણે ત્યાં કરવાની છે ખોટાની નિશાની. અને આ બીજું છે એ મોટું છે, એના માટે એની બાજુમાં કરશું આપણે સાચાની નિશાની. ચાલો નીચે આપણને ચિત્ર આપેલું છે. પહેલું ચિત્ર છે એ ઝાઝા બધા ફ્લેટ હોય ને એવું ચિત્ર છે અને આ એક ઘરનું ચિત્ર છે. તો આ બેમાંથી મોટું કોણ છે? તો આ જે ઝાઝા બધા ફ્લેટ દોરેલા છે એ મોટું છે, તો એના માટે કરશું આપણે સાચાની નિશાની. અને આ જે ઘર આપેલું છે એના માટે આપણે કરશું અહીંયા ખોટાની નિશાની. ચાલો એની બાજુમાં આપણને એક સાપ આપેલો છે અને એક ઈયળ આપેલી છે. તો આમાંથી તો તમને બધાને ખબર હશે કે સાપ છે એ મોટો હોય, એટલે એના માટે કરવાની છે આપણે સાચાની નિશાની. અને આ ઈયળ છે એ નાની છે, એટલે એના માટે કરશું આપણે ખોટાની નિશાની. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક વખત બધા જોઈ લ્યો. જેને બાકી હોય નિશાની કરવાની એ પોતાની સ્વાધ્યાય પોથીમાં પૂરું કરી લે. ચાલો થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? સરસ. પાછળ પેજ ફેરવીએ તો હવે પાછળના પેજમાં આપણે શું કરવાનું છે? તો કે સૌથી મોટું અને સૌથી નાનું. હવે આપણે બે વસ્તુમાં નાના મોટાની નિશાની કરી. હવે આપણે શું કરવાનું છે કે સૌથી મોટું અને સૌથી નાનું. અહીંયા આપણને 3 ચિત્ર આપેલા છે. એ 3 ચિત્રમાંથી જે બધાથી મોટું હોય એના માટે સાચું કરવાનું અને જે બધાથી નાનું હોય એના માટે આપણે એની બાજુના ચોરસમાં ખોટાની નિશાની કરવાની છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને ત્રણેય ચિત્રની બાજુમાં એક એક ચોરસ આપેલા છે, બરોબર છે ને? આપણે બધામાં સાચું ખોટું નથી કરવાનું, પણ જે સૌથી મોટું હોય એની બાજુમાં અને જે સૌથી નાનું હોય એ બે જ બોક્સમાં આપણે નિશાની કરવાની છે. તો ચાલો પહેલા ચિત્રમાં આપણને 3 પેન્સિલ આપેલી છે. હવે એ 3 છે એ ત્રણેયમાંથી સૌથી મોટી પેન્સિલ કઈ છે? તો આ પહેલી છે એ બધાથી મોટી છે, એટલે એની બાજુના ચોરસમાં આપણે કરશું સાચાની નિશાની. હવે આ ત્રણેયમાં સૌથી નાની કઈ છે? તો આ જે છેલ્લી છે એ બધાથી નાની છે, એટલે એની બાજુના ચોરસમાં આપણે કરશું અહીંયા ખોટાની નિશાની. આપણે આ બે જ બોક્સની અંદર સાચું અને ખોટાની નિશાની કરવાની છે. બધા ચિત્રમાં એક બોક્સ તો ખાલી રહેશે જ, એને આપણે એમનેમ જ ખાલી રહેવા દેવાનું છે. એમાં એક પણ જાતની નિશાની આપણે કરવાની નથી. ચાલો એની બાજુના ચિત્રમાં આપણને 3 બંદૂક આપેલી છે.
હવે એ 3 બંદૂક છે, એ 3માંથી સૌથી મોટી બંદૂક કઈ છે? તો આ પહેલી છે એ સૌથી મોટી છે, તો એની બાજુના ચોરસમાં કરશું આપણે સાચાની નિશાની. ચાલો હવે સૌથી નાની કઈ છે? તો આ સૌથી મોટી છે. આ બીજી છે એનાથી થોડીક નાની છે, અને આ ત્રીજી છે એ બધાથી નાની છે. તો સૌથી નાના માટે આપણે શું કરવાનું છે? ખોટાની નિશાની. તો અહીંયા આપેલા ચોરસમાં આપણે કરશું ખોટાની નિશાની. બરોબર ને? ચાલો હવે એની નીચેના ચિત્રમાં આપણે જોઈએ તો અહીંયા આપણને 1, 2 અને 3 સ્કૂલ બેગ આપેલા છે. હવે આ પહેલું છે એ કેવું છે? બધાથી મોટું છે કે બધાથી નાનું છે? તો એ છે એ બધાથી નાનું છે, તો એના માટે કરશું અહીંયા આપણે ખોટાની નિશાની. આ છે એ એનાથી થોડુંક નાનું છે, અને આ છે એ બધાથી મોટું છે, તો એના માટે કરશું આપણે અહીંયા સાચાની નિશાની. ચાલો હવે એની બાજુમાં આપણને 3 ફ્રૂટ આપેલા છે. એક કેરી છે, એક સફરજન છે અને એક તરબૂચ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ફ્રૂટ તો તમે બધાએ જોયા જ હશે, બરોબર ને? હવે એ 3 છે એ ત્રણેયમાંથી સૌથી નાનું કોણ છે? તો સફરજન છે એ સૌથી નાનું છે, એટલે સફરજનની બાજુમાં જે બોક્સ આપેલું છે એમાં આપણે કરવાની છે ખોટાની નિશાની. અને આ તરબૂચ છે એ સૌથી મોટું છે, એટલે એની બાજુના ચોરસમાં આપણે કરશું સાચાની નિશાની. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે સૌથી મોટું અને સૌથી નાનું બે જ ચોરસની અંદર નિશાની કરવાની છે. એક ચોરસ છે એ બધા ચિત્રમાં તમારે ખાલી રહેશે, બધાની અંદર આપણે નિશાની કરવાની નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, સામેના પેજ ઉપર પણ આપણે એ જ મુજબ કરવાનું છે, સૌથી નાનું અને સૌથી મોટું. ચાલો હવે આ એક છોકરો છે એ ફુગ્ગા બનાવે છે, તો જુઓ તો તમને બધાને પુસ્તકમાં અહીંયા ફુગ્ગા બનાવેલા દેખાય છે. તો એમાં આપણે શું કરવાનું છે? બધાથી મોટો ફુગ્ગો કયો છે? તો આ પહેલો છે એ બધાથી મોટો છે, તો એની બાજુના ચોરસમાં આપણે કરશું સાચાની નિશાની. અને આ નીચેનો છે એ બધાથી નાનો છે, એટલે એના માટે કરશું આપણે અહીંયા ખોટાની નિશાની. ચાલો એની બાજુમાં 3 છોકરાઓ ડાન્સ કરતા હોય એવું ચિત્ર આપેલું છે. હવે બધામાંથી મોટું કોણ છે? તો આ વચ્ચે જે છોકરી છે એ બધાથી મોટી છે, એટલે એની બાજુના ચોરસમાં આપણે કરશું સાચાની નિશાની. હવે બધાથી નાનું કોણ છે? તો આ પિંક કલરનું ફ્રોક પહેર્યું છે એ છોકરી નાની છે, તો એના માટે કરશું આપણે અહીંયા ખોટાની નિશાની. ચાલો હવે એની નીચે આપણને આપેલા છે 3 ઝાડ આપેલા છે. હવે એ 3 ઝાડની અંદર વિદ્યાર્થી મિત્રો, આ પહેલું, બીજું અને ત્રીજું એ 3 ઝાડ છે એ તમે જુઓ તો સૌથી નાનું છે એ કયું ઝાડ છે? તો આ પહેલું ઝાડ છે એ બધાથી નાનું દેખાય છે ને તમને? આ મોટું છે, આ થોડુંક એનાથી નાનું છે, અને આ છે એ સૌથી નાનું છે. તો સૌથી નાના માટે આપણે અહીંયા કરશું ખોટાની નિશાની. ચાલો હવે સૌથી મોટું કોણ છે? બધાથી મોટું, તો આ તો સૌથી નાનું થઈ ગયું. હવે આ 2 ઝાડ છે એ બેમાંથી મોટું કયું છે? તો આ જે વચ્ચેનું ઝાડ છે એ મોટું છે, તો એના માટે કરશું આપણે અહીંયા સાચાની નિશાની. ચાલો એની નીચે આપણને 3 બોલ આપેલા છે. હવે એ 3 બોલ છે એ 3માંથી સૌથી મોટો કયો બોલ છે? તો આ પહેલો છે એ બધાથી મોટો બોલ છે, એટલે એના માટે કરશું આપણે સાચાની નિશાની. આ છે એ થોડોક નાનો છે, અને આ બીજો બોલ છે એ સૌથી નાનો છે, એટલે એના માટે કરશું આપણે અહીંયા
ખોટાની નિશાની. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ બંને પેજમાં આપણે સૌથી મોટું અને સૌથી નાનું એ વિશે માહિતી મેળવી. હવે દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે પાછળ પેજ ફેરવે. પાછળના પેજમાં પણ હજી આપણે એ મુજબ જ સૌથી નાનું અને સૌથી મોટું એના વિશે જ શીખવાનું છે, એના વિશે જ સમજવાનું છે. તો અહીંયા આપણને 3 ચિત્ર આપેલા છે. આ એક ગલુડિયું છે, એક બિલાડી છે અને એક હાથી છે. હવે એ બધામાંથી ત્રણેયમાંથી મોટું કોણ છે? તો આ હાથીભાઈ છે, એ બધાથી મોટા છે. તો એના માટે આપણે કરશું અહીંયા સાચાની નિશાની. હવે આ ગલુડિયું છે એ થોડું નાનું છે અને આ બિલાડી છે એ બધાથી નાની છે. તો એના માટે આપણે અહીંયા કરશું ખોટાની નિશાની. ચાલો, એની નીચે આપણને કુંડાની અંદર 3 ફૂલ આપેલા છે, બરોબર છે ને? હવે ત્રણેય ફૂલની ડાળી જુઓ તો એક સરખી છે કે નાના મોટી છે? હવે એ નાના મોટી છે. તો જુઓ તો સૌથી મોટી ડાળી ક્યાં ફૂલની છે? તો આ જે વચ્ચેનું છે એની ડાળી છે એ બધાથી મોટી છે, એટલે આ ફૂલ છે એ બધાથી મોટું છે. તો એના માટે કરશું આપણે અહીંયા સાચાની નિશાની. આ છે એની ડાળી થોડીક નાની છે અને આ ફૂલ છે એની ડાળી સૌથી નાની છે. તો એના માટે કરશું આપણે અહીંયા ખોટાની નિશાની. બરોબર ને વિદ્યાર્થી મિત્રો? ચાલો, આ તો આપણે સમજી ગયા સૌથી મોટું અને સૌથી નાનું. હવે આપણે શું કરવાનું છે? હવે પછીના ચિત્રમાં, હવે પછીના પેજમાં આપણે શીખવાનું છે ઉપર અને નીચે. ચાલો, તો અહીંયા આપણને કેટલાક ચિત્ર આપેલા છે, એની બાજુમાં નાના નાના બોક્સ આપેલા છે અને આપણને સૂચના શું આપેલી છે કે ચિત્રનું અવલોકન કરી અને આપેલા ચોરસમાં ઉપરની માટે સાચું તથા નીચે માટે ખોટું કરો. હવે અહીંયા જુઓ તો વિદ્યાર્થી મિત્રો, છોકરાઓ છે એ લપસણી ઉપર લપસ્યા ખાતા હોય એવું ચિત્ર આપણને આપેલું છે. હવે તમને પુસ્તકમાં તો ઉપર અને નીચે સમજાવી જ દીધું છે, બરોબર છે ને? ચાલો, તો હવે આપણે આમાં સમજીએ કે આ બાળક છે એ ક્યાં છે? લપસણીની ઉપર છે. તો એના માટે આપણે શું કરશું? અહીંયા આપેલા ચોરસમાં સાચાની નિશાની કરીશું. હવે આ બાળક છે એ ક્યાં છે? નીચે છે. તો એના માટે કરશું આપણે અહીંયા ખોટાની નિશાની. જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં પણ આપણે અગાઉ જેમ કર્યું એમ 2 જ બોક્સમાં નિશાની કરવાની છે, બધા બોક્સની અંદર નિશાની કરવાની નથી. ચાલો, બાજુનું ચિત્ર જોઈએ. તો બાજુના ચિત્રમાં બોલ છે એ ક્યાં છે? તો એ સીડીની ઉપર છે. તો એના માટે કરશું આપણે સાચાની નિશાની. અને આ ટેડી બિયર છે એ ક્યાં છે? એ નીચે છે. તો એના માટે કરશું આપણે અહીંયા ખોટાની નિશાની. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે જોવાનું છે કે આ ચકલી છે, પક્ષી છે એ ક્યાં છે? તો એ તો ઝાડની ઉપર છે. તો એના માટે કરશું અહીંયા આપણે સાચાની નિશાની. હવે અહીંયા નીચે આપણને 2 બીજા પક્ષી આપેલા છે, પ્રાણી આપેલા છે. એક ખિસકોલી છે અને એક બિલાડી છે. તો એ બંને ક્યાં છે? ઝાડની નીચે છે. તો આમાં આપણે બંનેમાં ખોટાની નિશાની કરવાની છે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો, બાજુના ચોરસમાં આપણને ઉંદર અને બિલાડીના ચિત્ર આપેલા છે, બરોબર છે ને? તો આ ઉંદરભાઈ છે એ ક્યાં છે? ઘડિયાળની ઉપર છે. તો એના માટે આપણે કરશું અહીંયા સાચાની નિશાની. અને આ બિલાડી છે એ ક્યાં છે? નીચે છે.
તો એના માટે કરશું આપણે અહીંયા ખોટાની નિશાની. બરોબર ને વિદ્યાર્થી મિત્રો? ઉપર અને નીચે. બાકી હોય એ વિદ્યાર્થી મિત્રો પૂરું કરી લેશે. ચલો સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક નિશાની કરતા ભૂલી ગયા. આ બાળક છે એ પણ નીચે છે, તો અહીંના ચોરસમાં પણ આપણે ખોટાની નિશાની કરવાની રહેશે. ચાલો હવે પછીના પેજમાં પણ આપણે એ મુજબ જ ઉપર અને નીચે. હવે અહીંયા કુંભાર છે એ માટલા બનાવે છે. હવે અહીંયા એક પછી એક ઉપર એમ માટલા ગોઠવેલા છે. તો સૌથી ઉપર જે માટલું છે એના માટે આપણે કરવાની છે સાચાની નિશાની, અને નીચે જે માટલું છે એના માટે કરવાની છે આપણે ખોટાની નિશાની. ચાલો એની બાજુમાં જુઓ તો પુસ્તકો ગોઠવેલા છે. ગણિત ગમત, કલરવ, સામાન્ય જ્ઞાન, હિન્દી, અંગ્રેજી એવા પુસ્તકો બધા ગોઠવેલા છે. હવે સૌથી ઉપર કયું પુસ્તક છે તો કહેશે ગણિત ગમતનું, તો એની બાજુમાં આપણે કરવાની છે સાચાની નિશાની. અને નીચે કયું પુસ્તક છે અંગ્રેજીનું, તો એની બાજુમાં કરવાની છે ખોટાની નિશાની. ચાલો હવે પછીના ચિત્રમાં આપેલું છે બિલાડી અને ગલોડિયું. તો આ બિલાડી છે એ ક્યાં છે? સીડીની ઉપર છે, તો એના માટે કરશું આપણે અહીંયા સાચાની નિશાની. અને આ ગલુડિયું છે એ સીડીની નીચે છે, એના માટે કરશું આપણે અહીંયા ખોટાની નિશાની. ચાલો એની બાજુમાં એક બિલાડી અને એક ઉંદર છે. હવે બિલાડી છે એ ખુરશીની ઉપર છે અને ઉંદર છે એ ક્યાં છે? નીચે છે. તો આ બિલાડી ખુરશી ઉપર બેઠી છે એટલે એના માટે અહીંયા સાચાની નિશાની. અને આ ઉંદર છે એ નીચે છે એટલે એના માટે અહીંયા આપણે કરશું ખોટાની નિશાની. ચાલો એની પછીના ચિત્રમાં આપણે જોઈએ તો આ બાળક છે એ ક્યાં છે? ટેબલની ઉપર. તો એના માટે કરશું આપણે અહીંયા સાચાની નિશાની. અને આ બાળક છે એનું સ્કૂલ બેગ ક્યાં છે તો કહેશે ટેબલની નીચે, તો એના માટે આપણે કરશું અહીંયા ખોટાની નિશાની. હવે એની બાજુના ચિત્રમાં એક મગર અને વાંદરાનું ચિત્ર આપેલું છે. મગરની અને વાંદરાની વાર્તા તો તમે બધાએ સાંભળેલી છે ને. હવે આ વાંદરો છે એ ક્યાં છે તો એ ઝાડની ઉપર છે, તો એના માટે આપણે અહીંયા કરશું સાચાની નિશાની. અને આ મગર ક્યાં છે તો એ ઝાડની નીચે છે, તો એના માટે કરશું આપણે અહીંયા ખોટાની નિશાની. ચાલો વિદ્યાર્થી મિત્રો, આમાં તમે બધાએ શું શીખ્યું? ઉપર અને નીચે. બરોબર છે? હવે બાજુમાં આપણને એક ચિત્ર આપેલું છે. એ ચિત્ર દ્વારા ઉપર અને નીચે એ તમારે બધાએ સમજવાનું છે. હવે નીચે આપણને આપેલું જ છે કે આ પિતાજી જે છે એ ક્યાં છે? ટેબલની ઉપર ઊભા છે. બરોબર છે ને? પછી ફૂલદાની છે એ ક્યાં છે તો આ કબાટ છે એની ઉપર ગોઠવેલી છે. પછી પંખો છે, આ પંખો છે એ ક્યાં છે તો એ છે ટેબલની ઉપર છે. પછી બાળકો છતની નીચે બેઠા છે. છતની નીચે એટલે તમારા બધાના ઘરમાં ઉપર જે સીલિંગ હોય ને એની નીચે. પછી આ ઉંદર છે એ ક્યાં છે તો ટેબલની નીચે. પછી શું છે કે પિતાજી અને બાળકો પંખાની નીચે છે. હવે આ પિતાજી અને આ છોકરાઓ છે એ ક્યાં છે? પંખાની નીચે. લખોટી ભરેલો વાટકો ટેબલની ઉપર છે. હવે આ લખોટી ભરેલો વાટકો છે એ ક્યાં છે તો એ ટેબલની ઉપર છે. બલ્બ ગોળો બિલાડીની ઉપર છે.
હવે આ જે લેમ્પનું ચિત્ર આપેલું છે અહીંયા એ ક્યાં છે? આ બિલાડીની ઉપર છે. રમકડા છતની નીચે છે. હવે તમને બધાને અહીંયા ભમરડો ને કાર ને બોલ ને બધા ચિત્ર દેખાય છે ને, તો એ બધા ચિત્ર ક્યાં છે? તો એ છે છતની નીચે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં તમને બધાને નાનું મોટું, સૌથી મોટું, સૌથી નાનું, ઉપર અને નીચે એના વિશે આપણે માહિતી લીધી. દરેક વિદ્યાર્થી મિત્રોને હોમવર્ક માટે સ્વાધ્યાય પોથીનું આ પેજ નંબર 5 છે એ હોમવર્કમાં કરવાનું છે. મનપસંદ રંગ તમારે પૂરવાનો છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? વધારે હવે પછીના લેક્ચરમાં શીખશું. હેવ અ ગુડ ડે.